બોલીએ સદગુરુદેવ કી. જે બેઠા છો એ તમામ વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો, દીકરીઓ, હમણાં જેમ મારે ગૌતમે વાત કરી, ગૌતમ બારોટે, કે આજે આપણે માના ખોળામાં બેઠા છીએ. માં આપણને લાડ લડવે, અને માં શબ્દ છે ને બોલીએ મોઢું ભરાઈ જાય. તમે જોજો, એમાંય પાછી આ તો જુગ પહેલાની શક્તિ, 4 જુગ છે ને એનાથી આગળ એવી માં એના સાનિધ્યમાં બેઠા છો એટલે એકવાર તો જબરજસ્ત જય જયકાર કરો, એટલે મને ખબર પડે કે આપણે જે દોઈએ એ દોણામાં જાય છે બહાર. બરાબર ને? માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો, યુવાન મિત્રો, તમામને મારી એક ખાસ વિનંતી, કારણ કે હું તો તમારો છું. જુઓ, મારું તો અહીંયા મોહાળ છે, મારું વડ મોહાળ છે. હરિયો દિલમાલ છે ને, મારી બાનું મોહાળ. અમારે ક્યાં ભગવાન પ્રભાતમાં માને આખું ગામ ઓળખે છે, કારણ કે એક સત્ય વક્તા માણસ પ્રભાત રંજ્યો, ગમે એને સાચું કહી દેવું, મોગલનો પરમ ઉપાસક. અને એના ત્યાં મારી બાનું મોહાળ છે, એટલે હું એનો ભાણેજ જ કહેવાઉં. મારે તો મારું મોહાળ છે. કદાચ મારી ક્યાંક બોલવામાં ભૂલ પડે, ક્ષતિ હોય તો તમે બધા મોટું મન રાખીને મને તો માફ કરવાના જ છો, કારણ કે ઘરનો છું ને, ક્યાં જશો તમે? પણ અંતરના ઉમંગથી જય જયકાર કરજો. બોલો જોગણી માત કી, લીંબજ માત કી, ચામુંડા માત કી, હનુમાનજી મહારાજ કી. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ 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 મજા છે. તમે જોજો, તમે જેટલા આનંદમાં, જો કાર્યક્રમ છે ને એને સફળ કરવો એ તમારા હાથની વાત છે. તમે જેટલા મોજમાં હોવ એટલી અહીંયા કલાકારોને કલા પીરવવાની મજા આવે. અત્યારે તો હમણાં 7-8 બહેનો ભેગી થઈને બેઠી હતી, ડોશીઓ. તમને નથી કહેતો, કોઈ માસે ન લેતા. ગીતાબેન ને સીતાબેન ને ચંપાબેન ને ભાનુ બધા ભેળા થઈને બેઠેલા. કે સાંભળ્યું? આને કીધું શું છે કયો? આ જુઓ ને, સવિતાબેન ને મહિને 13,000 રૂપિયા આવે, ગીતાબેન ને 13 આવે, ભગવતીબેન ને આવે. અમારા આરે આમે નકામા છે, ખાટલા તોડે છે ને મોઘું એટલા ભાગે છે. આમને માયા હંકેલી હોત તો મારે 13 આવતા છો. સાચું જો, ટાંપોટિયા કરતા રહેજો, ગઢીઓ પાછા બેહીનો રહેતા ને માતાજીને એ જ પ્રાર્થના કરશે કે અમને હંચેલો, અમારે 13 આવે. આવું છે. હમણાં એક જગ્યાએ એક મહેમાન આવ્યું, ઉનાળો છે ને, આવી ગરમી, એટલે ગરધણીએ વિવેક કર્યો મહેમાનને કે મહેમાન બોલો કે ચા પીશો કે ઠંડુ, શરબત બનાવું કે પછી ચા? એટલે મહેમાન પણ એવો નફટ હતો ને, એને તરત જવાબ દીધો કે એક કામ કરો, ચા થાય ત્યાં સુધી ટાઢું આવવા દો. બે આ મજા છે. એક કૂતરી વિયાણી ને 2 ગલુડિયા આવ્યા. થોડાક સમજણા થયા, રમતા રમતા 2 ગામના પાદરમાં આવ્યા. એમાં એક તો એવું તાજું ના, અરે આ ગામના પાદરમાં આમને વિચાર કર્યો કે હવે આપણે નાના નથી, આપણે આપણી રીતે જીવવું જોઈએ. કે કઈ રીતે? કે 2 ફળી છે, એકમાં તું જા, બીજી હું જાઉં. 2 ભાઈ 2 ફળીમાં વેચાઈ ગયા. 3 મહિનાના વાણા વાયા, રમતા રમતા પાછા 2 ગામના પાદરમાં ભેળા થયા. એટલે જે એક જબરજસ્ત તાજું થયેલું, અને એક બિચારું દુબળું, આખા શરીરે ખહ થયેલી, વલુરી લોહીના ટસિયા ફૂટી ગયેલા, આંખે ઊંડી ઉતરી ગઈ હતી, ઢોલની દાંડી જેવું તો પૂછડું થઈ ગયેલું.
હવે એના હગાભાઈ ની આ દશા જોઈ એટલે તાજા ગલુડિયાએ પૂછ્યું કે એ આ દશા તારી આવડો કે શું કરું? એવા ભાયકશાળીઓના પનારે પડ્યો છું ને, કોઈ કટકો રોટલો નાખવા મોજું નથી. રોટલો ન નાખે એનો તો વાંધો નહીં, પણ આવતા ને જાતા ધોકે મારી નાખે છે. આને કીધું કે એટલું બધું દખ હોય એક કામ કરે, હું જે ફળીમાં રહું છું ને, દાતારોની ફળી છે, ગાધે પીધે હક છે, વળી આપણે બે ભૈસીઓ હંપીને ભેળા રે, હું આઈ જા. આવડો કે આપવું તો નથી. એટલે તને કટકો રોટલો નથી નાખતા, ધોકે મારી નાખે છે, છતાંય નથી આવું. એનું કારણ ત્યારે આવડો બોલ્યો કે ભલે મને કટકો રોટલો ન નાખતા હોય અને ભલે ધોકે મારી નાખે, પણ નથી આવવું એનું એક કારણ બીજું છે. શું કે હું જે ફળીમાં રહું છું ને ત્યાં એક નણંદને ભોંજાઈ દે રહે છે, અને સાસ વારે બે નો કજ્યો હોય એટલે એની ભોંજાઈ નણંદ ઉપર બહુ રીસે બળી જાય છે. ત્યારે કહે છે કે રણ તને કોક દી આખો હલ્યા કૂતરા રે પૈણાઈ દેવી છે. એ આશાએ હું પડી રહ્યો છું કે કોક દી તો ફેરા ફરશું. આવી ઠગારી આશા લઈને માણસ જીવન જીવી જાય છે પાછો. પણ આજના કાર્યક્રમની મોજ કરવી છે, કારણ એક તો બહુ પ્રાચીન નગર દેવનગરી, એમાંથી દેવમહાલ, અને એમાં પ્રવેશ થઈ અને દેલમાલ આ ગામ. તમે જોજો ઉત્તર ગુજરાતની જે ધરતી છે. ભુવાજી પધારો, ભુવાજી પધારો પધારો પધારો. રમેશભાઈ, પ્રહલાદભાઈ, એમને જબરજસ્ત તાળીઓના કડકડાટથી વધાવી લઈશું. કારણ કે જુઓ તમને કહું, અહીંયા 1 થી માંડીને 1 કરોડનો ઢગલો તમે કરશો ને તમામે તમામ રૂપિયો માના ચરણમાં મૂકીને જવાનો છે. આમાં કોઈ કલાકાર નહીં લે. પણ મારી એક વિનંતી તમને કે હું જયારે મારા ભરત બારોટને રજૂ કરું અને એની ગીતો, એના ગીતોમાં તમને મજા આવે, ખરેખર તમને એમ લાગે કે ના કાંક આપવા જેવું છે, તો જ ઉભા થાજો પાછા. બેનો, તમને પણ એક વિનંતી, મારી દીકરી અહીંયા બેઠી છે અલકાબેન ઠાકોર, જેને સાંભળવી જીવનનો એક લાવો છે. એને જયારે રજૂ કરું ત્યારે તમે તમારે ઓછામાં ઓછો 1 રૂપિયો લઈને આટલા સુધી ડગલું માંડજો. હું તમને એમ નથી કહેતો 1 લાખ 2 લાખ લઈને આવું, પણ આવજો અને તમે 1 ડગલું આટલા સુધી માંડજો. જે જગ્યાએ બેઠા છો ત્યાંથી અહીંયા ડગલા માંડો, એ ડગલા ગણી લેજો. અને જે ડગલું ભરો, એક ડગલું, કોટી કોટી યજ્ઞનું ફળ તો મળે જ, પણ ઉઘાડા પગે ઉત્તર ગુજરાતની માં જોગણીનું જે ધામ છે, મહેસાણાના પડખે પાલોદર, અને પાલોદરની યાત્રાનું ફળ, ઉઘાડા પગે યાત્રા કર્યાનું ફળ તમને માં ભગવતી અવશ્ય આપશે. કારણ કે આ એ માં છે કે નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માજા, નમો ધારિણી કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં શેષ બરની, અને નમો રાજકાર અંક પે છત ધરની, નમો પૂર્ણ રૂપી મહાપ્રાણ દાતા, નમો જગ બક્ષી પ્રલય જીવ દાતા, નિશા સામળી કામળી જોટકાળી, નમો કાળ રાત્રિ નમામી કરાળી. આ જગદંબા, આ માં એ ધારે તો રાંકના માથે રાજના છત્ર ધરી દે. ઈ ભગવતી અખિલ બ્રહ્માંડની ઈશ્વરી, ઉત્તર ગુજરાતની ગૌરવસમી શક્તિ. કારણ કે જોગણી છે ને એ હવ પહેલી પ્રગટ ઉત્તર ગુજરાત પાલોદરમાં થઈ, અને એ જ ઉત્તર ગુજરાતની ધરતીનું આ ગામ દેવમહાલ, અખિલ બ્રહ્માંડની ઈશ્વરી માં માતંગી, અને અહીંયા લીમડામાંથી શક્તિ સ્વરૂપે પ્રગટ થાય અને લીમજા નામ ધરાવે ને. આ દેલમાલને કદાચ જગત આખું ઓળખતું હોય તો એનો એ પ્રતાપ લીમજાનો છે. એ પણ આ ધરતીની એક શક્તિ છે. એ મારું ને તમારું ગૌરવ છે ભલામાં. આ ઉત્તર ગુજરાતની ધરતીએ જે શક્તિઓ આપી છે. મારે ઘણી બધી વાતો કરવી છે. આજ પરહના પલ્લા છૂટે છે, કારણ કે બધા ઘરના છે. ભીમદાનજી, ભરત બારોટ, બેન અલકા, અને પાછું જુઓ આજ ગોતી લાવ્યો છું. આવો 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 ભોલેનાથ, આવો. મજા છે, આ મજા છે, તમે જોજો. પણ આજ જયારે હું ગાયકને બેહારું ને એ વખતે એને રૂપિયા ઢાંકી દેવાના છે હો, આ દીકરીને બે ને પાછા. તમને કહી દઉં, આ તમારે કરવાનું છે આટલું. કારણ કે આમાંથી
પાછું તમને કોઈને હું ગળાના હમ નથી દેતો કે તમારે આપવું જ પડશે એવું નથી કહેતો. છૂટું તમારી મોજ આવે. તમને પરમાત્માએ માએ કંઈક આપ્યું હોય, તમે જોજો બ્રહ્મ તત્વ છે ને એ તો અકર્તા છે. આપણે મામા ચેહોર મામા આપણા કબીર સાહેબ એ જ કહેતા ને, આ તો અકર્તા છે ભાઈ, આ તો નિરંજન નિરાકાર નહીં કહેતા ને. મને તમને બધાને હંદેહો મોકલી અને એક ઓલિયો આપણા વચ્ચેથી આ સંસાર છોડી નીકળી, આ જગત છોડી નીકળી ગયા એ કહેતા. પણ બ્રહ્મ તત્વ અકર્તા છે. જ્યારે ઉત્પત્તિ સ્થિતિ અને લય એ શક્તિની મુઠ્ઠીમાં છે, એ ધારે તે કરી શકે એવી માં છે. અને એના નામે 1 રૂપિયો આપણે વાપરીએ ને તો અનેક ઘણા કરીને માં પાછા આપી દે. પાછા હું તમને કહું, તમે જોજો આપણે 1 કણ વહીએ બાજરી, પોથે પડે ને પાછા 10 કહાણા નીકળે. અને એના કણ ગણી જોજો કેટલા થાય છે. જો માં ધરતી કણનો આટલો બધું આપણે અનેક ગણા કરીને કણ પાછા આપી દેતી હોય તો આ તો શક્તિ છે. એના માટે આપણે જે કાંઈ કરીએ, જે કાંઈ કરીએ એટલું ઓછું છે. એટલે વારંવાર વિનંતી નહીં કરું તમને, હો, કારણ કે ગાવા ગાયક બેહે એટલે તમે તમારી રીતે. હા, પછી તો એવું ન થાય કે હાતલપુરની હેરિયન જુદ્યા 2 જમરાણ માલો વળ મેલે નહીં, હાંખે નહીં હગરામ. આ એ મોજ કરવાની છે. કારણ કે અહીંયા જેવા તમે એવા અહીંયા કલાકારો માટે કલાકારો, હું બેઠો જ છું અહીંયા, તમે કયો એ રીતે. પણ અમે માગીએ તમે હાલો, અમારે માગવું છે માં હારું, અને તમે માગો એ મારા કલાકારો આપશે. હા, બને એટલી તમારી ફરમાઈશો પણ પૂરી કરવા માટે બંધાયેલા છે. પણ અહીંયા એક વ્યવસ્થા તમે રાખજો થાળની કેવી કઈ, બરોબર ને રાજુભાઈ? અહીંયા આ માનો દરબાર છે, અણહિલપુર પાટણનો આ દરબાર છે. આ છે ને, હમણાં જ મેં એક કાવ્ય લખ્યું. અહીં મારા મિત્ર આજ આવવાના હતા, રઘુભાઈ આવ્યા છે. રઘુભાઈ આવ્યા નથી હજી, આવશે. અત્યારે કદાચ વહેલા મોડા આવે અથવા સવારે આવશે. મારો બહુ નજીકનો મિત્ર છે. અને સાહેબ સમાજનું એક એવું ઘરેણું છે, એવું રત્ન છે કે એને તમે જેમ નજીક રહેશો ત્યારે ખબર પડશે. કારણ કે મેં વર્ષો પહેલાનો મારો એને અનુભવ છે. મારો એ પાત્રને હું કદી ન ભૂલી શકું એવો મારો મિત્ર આવશે જ. અને આવે, રઘુ આવે એટલે નોખી ભાત હોય. મેં એક કાવ્ય લખ્યું છે અણહિલપુર પાટણ વિશે, એના ઇતિહાસ વિશે. એ હું તમને વાંચી સંભળાવું, બરાબર ને પ્રહલાદભાઈ? કે સિદ્ધ અને પ્રસિદ્ધનું પીરાણું એ પરગણું પાટણનું. અણહિલવાડની ધરતીનું પરગણું જે ગણાય એમાં તે કીધેલ ત્યાગ તેજી રાજગાદી રેઢી બની. આ તો વાહમો જગ વૈરાગ અજોડ તારો ઓગડા. એ નેપાળની ગાદીનો ત્યાગ કરી અને ઉત્તર ગુજરાતની કાંકરેજની ધરતીને તપોભૂમિ બનાવે એ સંત ઓગણનાથ, અણહિલવાડનું સંત. બનાહની વચ્ચે બેહે, વચ્ચેથી ધુમાડો નીકળતો હોય, અવધૂત ધૂણા તપતો હોય, અને ઘૂઘવાટા દેતું પૂર ચારે બાજુ આંટો મારીને નીકળી જાય. કેવળા પરમેશ્વરા, ઉત્તર ગુજરાતની અણહિલવાડની ધરતીનો સિદ્ધ અને પ્રસિદ્ધનું પરગણું. મારો કહેવાનો મતલબ, સિદ્ધપુરની ધરતીમાં તમે જાઓ, દેવશંકર ભટ્ટ. આજે તમે દેવશંકર બાપાને યાદ કરો એટલે સિદ્ધપુરનો એક માણસ હોકારો દેશ એની વાત. સિદ્ધ આવા પુરુષો. એટલું જ નહીં, પણ નરબંકાનું નજરાણું એ વીરાણું પાટણનું. નરબંકાઓ વનરાજ ચાવડો, જય શિખરી, વીરવર સિદ્ધરાજ જયદેવસિંહ જેવા વીરવર પુરુષો જે ધરતી ઉપર પાક્યા છે, ભીમદેવ સોલંકી, ક્ષેમરાજ, આવા જે વીરવર પુરુષો જે પાક્યા છે એ ધરતી પાટણની. નવાતી નીર નારીઓ અને સન્નારીઓ છે, અને ધોવાતું મલમલ ઢાકાનું. પણ આજે વિશ્વમાં વિખ્યાત છે એ પટોળું પાટણનું. તમે ઢાકાનું મલમલ જતું રહ્યું, પણ હજી પાટણનું પટોળું નથી ગયું. એટલું જ નહીં, પણ કદાચ અણહિલપુર પાટણમાં જાઓ ત્યારે નિરખજો,
વાવ રાણીની અને પરખજો ઝીલ પાટણનું, જેદી જુનાણું જોખમાણું એ ધીંગાણું ઈ પાટણનું. જુમાણાને જુનાગઢને જોખમાઈ જવું પડ્યું હોય એવું ધીંગાણું અણહિલપુર પાટણે કરેલું છે. એથી અધિક વાત કરો તો આતમ અણહિલ વાડની આગવી છે રસમ. આ ધરતી છે ને એની આગવી રસમ છે. કઈ? આતમ અણહિલ વાડની આગવી છે રસમ, વિરંગના વેધે વેરીને ક્ષેમરાજ ગત અને સત ઉગમસી આ ઘરેણું પાટણનું. આવી આ પાટણની ધરતી, આ અણહિલવાડની ધરતીની, અણહિલવાડની ધરતી ઉપર આપણે બેઠા છીએ. બુવાજી પધારો. જય 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 દીપેશ્વરી. હા, માં ભગવતી દીપેશ્વરીના ક્રમ ઉપાસક બુવાજીને પણ એકવાર જબરજસ્ત આપણે તાળીઓના કડકડાટી બતાવી લઈશું. અને હવે તમારે હું સાંભળવું છે એ મને ખબર છે, કારણ કે હું તો આવ્યો એ પહેલા મને ઘણા મિત્રો કહેતા હતા, ઘણા વર્ષો પહેલા આપણે પલ્લીમાં એ કાર્યક્રમ કર્યો, બરાબર ને? અને તેથી મેં કમશી કીધો હતો. અને આજ તમારી એ ઈચ્છા છે કે એ કયો, બરાબર ને? સંભળાવી દઉં. કારણ કે અમારે તો કેવું છે, પેલા નહીં કે બાબા બન્યા છે હિન્દી બોલવા પડેગા. તમે જે કયો એ અમારે કરવાનું છે આજ તો. જય હો જય હો જય હો ભુવાજી. આ વ્યવસ્થા તમે રાજુભાઈ એક થાળ મગાવી લ્યો અને સ્ટીલની ટાંકી લાવીને મૂકી દો. આજ ભરાઈ જાય એમાં કોઈ શંકા નથી. એ કરજો. પછી મોડા પડો એ તમે મોડા પડશો તો પછી માણસો એ શું કરે? મારે જુઓ, હું તમને કહું, આ જે કમચી છે ને એવું મેં મારી જાતે સંશોધન કરેલું છે હાર્યું. અને એમાં બધા સમાજો આવી જાય પાછા. કોઈ સમાજે કોઈ વ્યક્તિએ બંધ બેહતી પાઘડી ના બાંધી લેવી, કારણ કે નિખાલસ ભાવે આનંદ કરવાનો છે આમાં. એ મજા છે એની. સમૂહ લગ્નો છે ને એ બીજા સમાજોમાં હવે નીકળ્યા, બરાબર ને? આપણે રબારી સમાજમાં તો કડાયાના કને વિવાહ થતા. એમાં મોટો વરાજા 50-55 વર્ષનો હોય તો આપણે ચલવી લઈએ, અને હવા મહિનાનો નાનો હોય તોય ચાલે. આ આપણી પરંપરા. તમને બીજી વાત કરું, આ દેશમાં અંગ્રેજો આવ્યા ને એ પહેલા રબારી અંગ્રેજી બોલતા. ખબર છે? મોટો હોટો ભેળાનો હોય ને જબરજસ્ત, અને એ આટામાં ઢોર બધા વહેતા મૂક્યા હોય, ગાયો ભેહો ઘીટા બકરા ફરતા હોય, અને પછી ઉભા થઈને જોવે આમ, ઓહો હો કે માલ તો વન થઈ ગયો. વન એટલે એ કે અંગ્રેજી નથી. તમે જોજો, હાથની વેળાએ ઘેટા મકરા લઈને ઘર બાજુ આવતા હોય, એક જણો આગળ લાકડી લઈને થઈ ગયો, વાહેથી જે તગડતો હોય બોલતા હોય, હાઉસ 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 એટલે ઘર, હાલો ઘેર જવું છે. આ અંગ્રેજી તો ક્યારથી બોલે છે. બુફે સિસ્ટમે આપણી શરૂઆત કરેલી છે વેપારીઓ. તમે જોજો, ઘેટા મકરા લઈને જાય ને એટલે રોટલો હારે હવારમાં ડેંગા જેવો રોટલો લઈને નીકળે. હવે તો સમય બદલાઈ ગયો છે બધો, પણ એ રોટલો લઈ અને બટકું રોટલાનું ભાગીને મોઢામાં મૂકે, અને ઘેટી હોય ઘેટીને બકરી હાબો મારે, અને પછી ચાય જાય ને ફરતા જાય. આ બુફેમાં એવું છે ને, થાળી લઈને ખાતા જાઓ ને ફરતા જાઓ. આ જ છે. બહુ મજા છે. ખાટલે બેહીને ખાવાનું આપણે શરૂ કરેલું. હા, મજા કરવી છે આપણે ગમે, પણ નાની ઉંમરમાં જેના લગ્ન થઈ જાય. આ જો મારો જે બેન્જો વાદક છે આપણા ગામનો જ જમાય છે. આપણે ચુનીલાલ હતા ને, ચુનીલાલ નો દીકરો વિનોદની દીકરી એના ઘરમાં છે, અને જબરજસ્ત એનું. કારણ કે હવે આ તો ખુલ્લું મેદાનમાં છે વાત, આમાં કઈ ઢાંક્યું કશું છે નહીં. હું વખાણ કરું અને હમણાં ધબડકો કરીને ઉભો રહે ચાલશે ખરું? ત્યાં તો ખોટા વખાણે, પણ નહીં, ધીમે ધીમે વગાડ. આ તો કાળજામાં વાગે છે ટેરમાં. એવો મારો ધવલ બારોટ અહીંયા. તબલું નહીં, પણ મને હું એના ઉપર ખુશ ક્યારે થયો. હમણાં સુરત એક કાર્યક્રમ કરવા ગયો, અને
ઉત્સવ ને મેં કીધું ઉત્સવ હું ચાલ ગાડી નહીં ચલાવ્યું. મને કે બાપા તમે રહેવા દો, ચાવી મને આપી દો. પણ એને જે સુખરૂપ ગાડી છે, સારો એવો ડ્રાઈવર છે પાછો આ તો. હા, બહુ મજા કરી. અને બધું કુટુંબ જેવું છે મારે તો આ તો આખું. મેં ઉત્તર ગુજરાતને લગભગ 1.5 કલાક આપ્યા. હા, અને હવની પાંખે ઉડી ગયા, મજા કરે છે. એટલું તો સારું છે ને. પણ નાની ઉંમરમાં જેના લગ્ન થાય એ ઉંમર લાયક થાય તેથી એનું આણું થાય. આવો એક ભાઈ, નામ એનું કમશી. કમશીના નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા, પણ 20 વર્ષની આની ઉંમર થઈ અને હાડમાં હોતું તું રમીને જુવાની જેમ 12 ડોકિયા કાઢ્યા હોય ને એમ મૂછનો દોરો ફૂટવા માંડ્યો. ધરતી માથે પગ છબ્યો ન છબ્યો ના હાલતો. એમાં કોકના લગ્નના ઢોલ વાગે ને કમશીના કાન અધર થાય. એ ભાઈ, કોકના લગ્નના ઢોલ તમે જોજો. આ દાંપત્ય જીવન એક એવો કૂવો છે ને, એમાં જે પડ્યા છે ને બધા તડફડી રહ્યા છે અને બહાર છે તડપી રહ્યા છે. સુખી એ કઈ નથી પાછા હો. વેદના તો બે બાજુ સરખી જ છે. પણ લગ્ન હરાની મોસમની મજા છે. તમે જોજો, હોય લગ્ન ગીતના લગ્ન ગીત, પણ કોમે કોમે જુદા ગવાતા હોય. અત્યારે તો હમણાં હું રાજસ્થાન બાજુ ગયો હતો અને બેનું ગીત ગાતી હતી લગ્ન હરાની મોસમના. પણ ગીત કેવા હતા એ? લાડલી લોમા ઝુમારે, એ લાડલી લોમા ઝુમારે, લાડલી લોમા ઝુમારે, મારો ગોરબંધ નખરાળો આલી જા, મારો ગોરબંધ નખરાળો. ગોરબંધ નખરાળો, લાડલી લોમા ઝુમા, લાડલી લોમા ઝુમા રે, લાડલી લોમા ઝુમા. અલુભાઈ બહુ મોડા પડ્યા એવું નથી લાગતું? પણ તમે જોજો પાછા કોમે કોમે જુદા ગવાતા હોય. આપણે તો બધા સમાજો ભેળા મળીને રહે. ઠાકોરોની મજા છે હો જાંગની. પછી બેનો બરોબર. જો હવે તો અત્યારે તો શું થઈ ગયું છે, આ ગાડીઓ આવી ગઈ છે. તમે બોલો છો મજા નથી આવતી બાજુમાં. ટીનાજી, હવે તો ગાડીઓ આવે છે, કઈ ગાડીમાં શું હોય કઈ ખબર જ ન પડે. અત્યારે તો તમે જુઓ, હવે ઇન્ટરવ્યુ નો જમાનો પાછો નીકળ્યો છે. ઇન્ટરવ્યુ લેવા જાય પાછા, ક્યાંક બગીચામાં ભેગા કરે આ દીકરીને દીકરાનું, હામા બેન બેહાડ્યા હોય એવું એક ઇન્ટરવ્યુ લેવા માટે એક ભાઈ ગયો. આ દેશની દીકરી છે ને, એનું શું ઇન્ટરવ્યુ લેવાનું હોય ભલામણ. પણ તોય જાય, જઈને બેને હામી ખુરશીઓ બેહાડ્યા. એટલે આને શરૂઆત કરી કે તમારે મને કઈ પૂછવું છે? બાઈ બોલી ના, મારે કઈ નથી પૂછવું. તો હું પૂછું એનો જવાબ આપશો? આગે જવાબ આપવા ત્યાં ભેળ જ કર્યા છે. બોલો કે ધારો કે હું હાજર ન હોઉં અને ઘેર મહેમાન આવે તો તું શું કરે? આ બાઈ બોલી કે તમે હાજર ન હો, મહેમાન આવે તો હું એને આવકારો આપું અને ઘરમાં જે હોય ચા પાણી કરાવી દઉં. ઘરમાં ચા ખાંડ કે દૂધ ન હોય તો તું શું કરે?
આવડી આ કે પડોશમાંથી ઉશીનું લાઈને પણ તમારા ઘરની આબરૂ નહીં જવા દઉં, એ તમે ચિંતા ન કરશો, હું લાવીશ. એમ ધારો કે મહેમાન બપોર સુધી રોકાઈ જાય, જમવાનો સમય થાય તો તું શું કરે? આવડી આ કે ઘરમાં જે હોય રાંધીને ખવડાવું. ઘરમાં લોટ ન હોય, ગોળ ન હોય, તેલ ન હોય તો તું શું કરે? અને બાઈનું મગજ ગયું કે તારા ઘરમાં ચા નથી, ખાંડ નથી, ગોળ નથી, લોટ નથી, તેલ નથી, અને પૈણવા નીકળ્યો છે ઉઠ બધા લુખા નથી પૈણવું, જા તરત ઉઠાડી મીધું. આવું બને. આ છે ને આનો ઇન્ટરવ્યુ ન લેવાય, પણ બધા જુદી જુદી જાતિ જુદી મજા આવે. તમે જોજો હવે તો આ ગાડીઓ પણ આગળના વખતમાં તો વેલડા હતા. વરવેલ્યું જયારે જુતતી ને એમાં વઢિયારનો બળદ જોડેલો હોય, નહીં ઊંચા થઈને જોતર દે એવા બળદ હોય. કવિ લખે કે ધીંગા શીંગા મુખ ટૂંકા અને પૂંછાળે લાંબી લટ, આ તો ધોરી ધરાને ખેડતા અમારી વઢિયાર ધરાનો વટ. આવી વઢિયારની વટ વાળી ધરતીનો બળદ હોય, એના માથે ઝૂલિયું ભરેલી હોય, એ ઝૂલિયું ઓઢાડી હોય, શિંગડાના માપો માપ સિંગોટી ભરેલી હોય, સિંગોટીમાં દર્પણ ટાંક્યા હોય, અને ઢળતા હુરજના અજવાળા જયારે દર્પણ ઉપર પડે ત્યારે તો હુરજને જેમ હામા હનકારા કરતા હોય ને, આવું એ દ્રશ્યનું સર્જન થાય. એમાં વરરાજા બેઠો હોય, બે ચાર બાઈઓ બેઠી હોય, અને ગાડા ખેડૂ રથમાં બેહે, ઈ વેલડામાં હાથમાં રાસ લે, ઈશારો કરે ન કરે ત્યાં તો રોમજમ 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 ઠમક દઈને જેમ કોક નટાઓ પટમાં પડે એમ ઈ વેલડું વગડાની વાટ વિનતું હાલી નીકળે. અને ઈ વખતે ગીત ગવાતા પણ કેવા? મોર જાજે ઓ ગામણે દે, એ મોર જાજે હાથ મણા દે, આવો બળતો એ જાજે તું વેવાયું ના માંડ વડે પછી વેવાઈને કે વેવાઈ મારા એ તું હું તો હોય તો જાગ, વેવાઈ મારા એ હું તો હોય તો જા. આ તમારા એ જમૈયે છે મારો ઘેર્યો મણારાજ. એટલે હામે ખબર પડે કે જાન આવે છે. અને બગડા વીણતા વેરડા હાલ્યા જતા, અને બગડામાં આ સુરો સાંભળે એટલે માણસના અંતરમાં આનંદ થઈ જતો. આ લગ્ન ગીત. અને આપણા દેશી લગ્ન ગીતો ની મજા આવ્યો. હું હમી ગયો, હમી પાછા મિયા ઘણા છે ને આપણે, જે ગુજરાતી ગીતો છે ને હિન્દી કરીને ગાય પાછા. હું અમે આવરદાનભાઈ ભીમદાનભાઈ અમારા ભેળા હતા, અને જાન નીકળી વરની હો ને બાઈઓ ગાતી હતી હમીમાં. બગાડજો ઉસ્તાદ કે કોસે આયા રે, કોસે આયા રે, પીકે બાવલી કે ઢૂંઢે જૈસા, કોસે આયા રે, કોસે આયા રે, કોસે આયા રે, પીકે પીકે બાવલી કે ઢूंढे जैसा कौन से आया रे. आले ले सवेला तेड़ाया लाडा कवेला कौन आया, तेरी अम्मा का तंगिया फाटा थीगड़ा देने रहता रे. મજા છે ફટાણા પાછું મજા છે. આપણે ઠાકોર સમાજમાં કહેવાય, તમે જોજો જાન પરડીને બરોબર ગામના શેમાડે આવે ને, બાઈઓ બેઠી હોય, વરરાજા બેઠો હોય, અને ગામના શેમાડે વેરડું ઢળકતું થાય અને ગીત ઉપાડ્યો. આપણા તેડા છે તેડા આપણા દાદાના, આપણા તેડા છે અને એટલો બધો હરખ હોય. મેં બધાના વિવાહ જોયા, પણ આ સમાજ છે ને, તમે જોજો આપણે છે ને, આપણે નેહડો જે રહ્યો ને, જો કદાચ પાણી હાલવામાં મોડા પડ્યા હોય તો એની ટીકા કરીને બેઠો હોય. અને એક ઠાકોર સમાજ એવો છે ને કે સાહેબ વરહતો વરહાદ પડતો હોય, બારે મેઘ ખાંગા થયા હોય, અને એ વરહતા વરહાદમાં વરઘોડિયા પરણતા હોય,
પણ એનો હરખ અને ઉમંગ રહ્યો એમાં કોઈ દી ઓછો ન થાય. એ તો મોજ જ કરતા હોય. આ તો બધું કુદરતના હાથની વાત છે. મોજ કરો ને ભલામણ. પણ કે હવે જમવા ક્યાં બેહાડશો? કોઈ જરૂર નથી જમવાની. તમે તમારા લગ્ન કરી દો. આ સમાજમાં એ ખમી વાત છે. તમને કહું, આ સમાજે ઘણું બધું આપ્યું છે. અત્યારે ભવનાથ ગિરનારની તળેટીમાં જવું, સૌથી પહેલા ભવનાથનો અખાડો આવે અને ભવનાથની અખાડામાં આજે જેના ધૂણે ધૂણે હોંકારા થતા હોય ભલામણ, એ વેલો બાવો આ ઠાકોર સમાજની દેન છે. અરે આરાવલીની ડુંગરમાળામાં જાઓ તમે, અણહિલપુર પાટણથી માંડીને આરાવલીની ડુંગરમાળા સુધી ડુંગરે ડુંગરે ધૂણા તકે છે. પૂછો કોનો છે? તો કે ગુરુનો ભોંકરો છે. એક જ દિવસમાં 7 જગ્યાએ હામટી સમાધિ લે એ બાવો ધૂંધળીમાલા ઠાકોર સમાજે આપેલો છે. કાલ બપોરે મારા ને તમારા વચ્ચે હરિભજન કરીને બધાની વચ્ચેથી નીકળી ગયા બાપો સદારામ, એ પણ આ ઠાકોર સમાજ ઘણું બધું આપ્યું છે. પણ મોજીલો સમાજ છે, મજા આવે. પણ અત્યારે તમે જોજો લગ્ન ગીતમાં ફેશન આવી છે પાછી. બેનો અત્યારે ફેશનમાં ગાતી હોય છે કે મારા ભાઈને વર્ષો, એ તમે મારા ભાઈને વર્ષો તો મારુતિમાં ફરશો, મારા ભાભી સાસરીએ લીલા લહેર, મારા ભાઈને વર્ષો તો મારુતિમાં ફરશો, મારા ભાભી સાસરીએ. તારા ભાઈને મારુતિની ફેક્ટરી કરી ને પૈણેવો બિહારી દે મારુતિમાં. ભાઈના તો આપણે ઓળખતા હોઈએ. હવારમાં અડધીઓ મારી નીકળે, હાજે ઘેર આવે કે નો આવે. અહીંયા તો સાચી હકીકત એ હોય કે મારા ભાઈને વર્ષો તો નક્કી ભૂખે મરશો, મારા ભાભી આ હાહરી આમ કાળો કેર છે. પણ આવા લગ્ન ગીત સાંભળે કમશીના કાન અધર થાય કે હવે આણું થઈ ગયું હોત તો હાલ. એમાં પરમાત્માને વાત રાખવી. સમાચાર આવ્યા, આણું તેડાવ્યું. એક બાજુ બાઈને તેડવા માટે ગયા અને બીજી બાજુ આ ભોળડો માલધારી ઘેટા મકર લઈને વગડામાં 2-4 ડગલા ભરે, હોનરી હોણલામાં ખુવાઈ જાય કે આણું ગયું છે, આજ તો બહુ આવશે. આ હરખ, આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલોણો સ્નેહ, સખી અમાણી ગોઠમાં આજ મોતીએ વરહે મેઘ, ઘટમાં ઘોડા થન ગને આતમ વીજે પાંખ, અણદીઠી ભૂમ પર યવન માંડે આંખ, અને અજાણ્યા મલકના માથે મીઠ મંડાઈ જાય અને એક એક ડગલે હો હોણલામ હારે હરી પડે. વગડામાં ગયો, વગડામાં એક અવાવરો કુવો, કુવાના કાંઠે જઈને કમશી ઉભો ત્યાં મીઠમકના રેટા મિલ્યા. અત્યારે આવો સમય છે, ભેળ પડી ગયેલી એટલે કઈ બીજી બીક હશે નહીં. માલ રેડો મિલીને એ કુવાના કાંઠે ઉભા રહેવાની સ્ટાઇલ તો આપણી બધાથી નોખી છે ને. એક પગમાંથી જોડું કાઢે, બીજા પગે ટેકવે, બગલમાં લાકડીનો ટેકો લે અને બસ પછી આ એક લાકડીનો ટેકો ને એક પગના આધારે આખી વેળા ઉભા રહ્યો, થાકે નહીં. જેમ કોઈ જોગીએ જોડા થપાદરી હોય ને આમ ઉભો હોય. તો કુવાના કાંઠે કમશી હતો મોજમાં. મોજ છે ને વ્યક્ત કરવાની બધાની રીતો જુદી જુદી હોય. કોઈ કવિ મોજમાં આવે ત્યારે માં ભગવતીના ગુણ ગાતો હોય, પણ એની મોજ કેવી હોય? આવા મારું ચારણ હોય ને ભગવતીના ગુણ ગાતો હોય, પણ એ મોજ કેવી હોય કે બોલી રે એ ભાતુનો માનવે એ મારી તારી લોબાડી નામ તારે મોટા ભૂ નસરાણી મોગલ ખમા એક મારે હમણાં દેવહુરની દીકરી એક મારે હમણાં. કવિની મોજ, ભક્તોય મોજમાં આવે ત્યારે જોજો. આપણે ભગત મંડળીઓ છે ને, બરોબર રાત ભાંગીને 2 કટકા થઈ ગઈ હોય, વચ્ચે થોડોક સત્સંગનો દોર નીકળ્યો હોય, આ સંસાર તો
અવસાર છે, આવી બધી વાતો થઈ હોય અને પછી રામસાગરના તાર તંગ કરી અને ભગત ઉપાડે ભજન, પણ એની મોજ કેવી હોય પાછી. એ ગરવ છે કાયાનો ખોટો, આ વિખાઈ જશે વાદળનો ગોટો. આ શરીર છે ને તો વાદળના ગોટા જેવું છે, ક્યારે વિખાઈ જાય નક્કી નહીં. આવું ઉપદેશી ભજન ગાય. ગરવ છે કાયાનો ખોટો, વિખાઈ જશે વાદળનો ગોટો, બળી જાશે કાયા, આ બળી જાશે કાયા, રાખ ઉડે થઈ શમશાન, કાયાના કલેવર તારા ભાડુતી મકાન, ભાડુતી મકાન, તારા ભાડુતી મકાન, કાયાના કલેવર તારા ભાડુતી મકાન. રાજસ્થાનીએ મોજ કર્યો, મારવાડી. ફાગણ મહિનો આવ્યો હોય, ફૂલ છોડો લચી પડ્યા હોય, કોયલો બોલતી હોય, એ વખતે ગીત ગાતા હોય, મોજમાં આવે ને ત્યારે રાજસ્થાનની મોજ કેવી હોય. એ બન્નારે આ ફાગણરી રત આઈ, બન્નારે ફાગણરી રત આઈ, થારી લાડી રે, થારી લાડી રે, થારી લાડી રે, ઝૂલણ દીજો બનાશે બવરજી, લાડી રે ઝૂલણ દીજો બનો છે બવરજી. બન્નારે પાગો में झूला गाला રે, બન્નારે પાગો में झूला गाला, મારે મનડેરી, મારે મનડેરી, મારે મનડેરી, કોયલ બોલે બનો છે બવરજી. હા, અમારે ભીમદાનજી 10 વર્ષ પંજાબ માં રહીને આવ્યા. પંજાબી મોજ કરે, એમાં જાટ કોમ છે, પાછી લાકડીઓ લઈને ફરતા હોય હંમેશા. મેળે જવું હોય તો એ લાકડી લઈને નીકળે. એટલે બાજુ વાળા પૂછે કે આ મેળે જવું છે શું કામ લાકડી લઈને જતા હશે? એટલે બીજો એની મશ્કરી કરે, વ્યંગ કરે કે મેળામાં બાઈઓ આવે ને એનાથી બીએ છે, એટલે એ વ્યંગમાં ગીતની શરૂઆત કરે પંજાબી. પણ એની ગીતની મોજ કેવી હોય કે જટ કુડી ਜਾਂਦਾ ਡਰਦਾ મારા કે ਮੁੰਡਾ ਉੱਤੇ ਡੰਗ ਰੱਖਦਾ ਹੈ, ਮੁੰਡਾ ਉੱਤੇ ਡੰਗ ਰੱਖਦਾ. ਇਤੇ ਡੰਗ ਨ ਕਿਸੇ ਦੀ ਚਲਾਂਦੀ, ਇਤੇ ਡੰਗ ਨ ਕਿਸੇ ਦੀ ਚਲਾਂਦੀ, ਤੇ ਇੱਥੇ ਚੱਲਦੀ ਰੀ ਅੱਖੀਆਂ ਦਾ, ਅੱਖੀਆਂ ਦਾ. ਜੱਟ ਕੁੜੀ ਆਂਦਾ ਡਰਦਾ ਮਾਰਾ કે ਮੁੰਡਾ ਉੱਤੇ ਡੰਗ ਰੱਖਦਾ. પંજાબની મોજ. થળ પ્રદેશમાં તમે કોક દી જાઓ, થળનો માણસ મોજ કરે છે પાછું. થળની મોજ કેવી હોય એ ઝિલમિલ ઝિલમિલ में હુલો વરસે પવન હિંડોળા ખાવે, झिलमिल 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 में हुलिया बरसे पवन हिंडोला खावे, मोर पपैयो मीठू बोले, कोयल गीतड़ा गावे. आना पूछूं हूँ शैल भंवर जी एकली, जातड़ो बचावे माना शनि बनी देख ले, मैं खड़ी नीम के नीचे, खड़ी नीम के नीचे मैं तो एकली, जातड़ो बचावे माना शनि मनी દેખ લે. પંજાબ થળની મોજ. પણ આપણો માલધારી જેથી મોજમાં આવે ને તેથી કાનમાં આંગળીઓ ગલીને ડેગડીઓ કરતો હોય. મજા આવ્યો જો. આપણે ત્યાં પાટીદારો છે નહીં પાછા, પણ એ મજાની કોમ છે. તમે જોજો, અમે એક કાર્યક્રમમાં ગયા ને, રામજી મંદિર આગળ રાજચંદાન, જોચંદાન, બેચરદાન, જીવીદાન, ભીખીદાન બધા ભેગા થઈને બેઠેલા. મેં કીધું બાપા શું કરો છો? એ કોઈ ન, ભાઈ આ રામાયણની ચર્ચા હ. મેં કીધું શું છે રામાયણમાં એવું? આમાં કે 2 જણની ભૂલ હે ને રામાયણ આટલી લોબી નો થયો. હા લે રામાયણમાં ભૂલ, હા ચોખ્ખી દેખાય હે ને.
મેં કીધું કોની? કે પહેલી ભૂલ દશરથની. જે વખતે કૈકેયીએ કીધું, કૈકેયી રોમને ગાદીએ બેહારવાનું નક્કી થયું તાણ કૈકેયી રહી ને અંધારી ઓરડીમાં જઈને હુઈ ગયો. રોમ ફરતા દશરથ ફરતા ફરતા શું હલ્યા છે હું જી હા કે મેં મને તમે બે વેણ આલ્યા તે યાદ છે કે હો શું હ તારે કે મારે બે વેણ જોવું શું જોવું બોલ કે મારો ભરત ગાદીએ બેહે ને તમારો રોમ 14 વર્ષ વગડામાં પાછી કઈક ગમે એ જાય માર જોવાનું નહીં. આ વખતે દશરથે કાંઠા થઈને બે કોણ મૂળીઓની વળગાડી કઈ કઈને તો રોમ વનમાં જોતે ને આ રોમેણ આગળ વધો તે નહીં. આપણે થાય વાત તો સાચી. કીધી બીજી ભૂલ હમણાં થોડી વાર રહેજો, હવે થોડી વાર રહેવા દે, થોડી વાર 2 મિનિટ. બીજી ભૂલ કોની? બીજી એ પહેલી ભૂલ દશરથની, બીજી ભૂલ રોમની. માયાવી મૃગનું રૂપ લઈને મારી ચાયો એટલે હુડાનું મૂર્ખું જોયું હોય એવું થઈને આવ્યો તોય રોમ સીતાએ એમ કીધું હોંભળ્યું? રમ કે શું કહે બોલ કે આ હા હું મૃગ દેખાય કે હોય એનું ચોપડું પણ બહુ ગમ્યું હોય તમે એનું મને પોલકું સીવડાઈ આલો. અને પટ દઈને રોમ તૈયાર થયા હોય ઉતાવળ કરવાની જરૂર નથી. અહીંયા સીતાને કહેવાનું હતું કે સોના મનો તમે આ ઝૂંપડામાં બેહો, હું બગડા રોજડો મારવા ન આવ્યો, બેહો ઝૂંપડામાં. રોમ રોજડું મારવા જોતો ને રાવણ સીતાને ન લઈ જતો અહીં રમેણ ટકતી. આપણને મજા આવે કે વાત તો સાચી છે, આ વસ્તુ થાય બનવા જોગ છે. પણ આપણો માલધારી જેથી મોજમાં આવે તેથી કાનમાં આંગળીઓ કાઢીને ડેગડીઓ કરતો હોય. કમશીને આણું ગયું હતું એની મોજ હતી ને કમશીએ શરૂઆત કરી પણ કેવી? કમશી આણું જ્યું કાલ બહુ ઘેર આવશે. ગોમના ઝોંપત તોઈને બંધા હે અહીંયા બે ઢોલ વાગતા છે, અહીંયા મારા શેડા બોંધશે. અને પછી હળવે અમે અમારી કુળદેવીના દર્શન કરવા જાતા છો. ભાઈઓ ચેડેથી શેડા તણશે. 2 મિનિટ લેવા 2 મિનિટ બંધ રાખો. ચા બંધ રાખો. ભાઈઓ ચેડેથી શેડા તણશે. એ વખતે હું ઓમ કરીને આંસકો માર્યો. આંસકો મારી દીધો, ભૂલી ગયો બગલમાં લાકડીના ટેકે ઉભો છું. લાકડી ખસી ગઈ, ભાઈ પડ્યો હુકમ દઈને કુવામાં. ભળી દે તો પટકાણો હામાં ફેંકડ્યો પડ્યો. તરફડિયા મારીને પીપળો હુકાઈ ગયો તો કુવામાં ઉગીને એનું થડિયું હતું ને મૂળિયું એ પકડીને લબડી રહ્યો. હાજની વેળા થઈ, ઘેટા બકરા ઘેર ગયા. ઘરના ચિંતા કરવા માંડ્યા કે આ ઘેટા એને કપશી કેમ ન હોય, શું થયું આને? 2-3 જણા હોજવા માટે ગયા. હવે 1 જ મિનિટ રહો ભાઈ, પ્રસંગ પૂરો થાય. તમે શાંતિ રાખો ને યાર, શું કામ? જ્યાં પ્રસંગનો પ્રાણ છે. હવે આખો પ્રસંગ શું કહેવા માંગે છે? હસી ખુશી આપણે કરી લીધી, પણ પ્રસંગ કહેવા શું માંગે છે એ એનો પ્રાણ છે, એને સમજો. ખાલી વાતો નહીં, ખાલી ગમે તેમ ગપાષ્ટકમ નહીં, મને નથી ફાવતું. એટલે આ 3 જણા માર્ગે જતા હતા ને માર્ગના પડખે જ કુવો, કુવાના કાંઠે એક જોડું જોયું. એટલે આમને થયું કે માનો નો માનો પણ કમશી કુવામાં. નજીક જઈને આકલ મારી ગયેલા કમશી, એટલે કુવામાંથી હોંકારો દીધો કે હો કુવામાં સીધ પડ્યો કે તમે ગમે માનો આ ઓઝડામાં ગોટાળો થયો. એટલે ભાઈ અહીંયા શેનું ઓઝડો? કે મને એમ હતું કન્યા આવી ગઈ છે, હામી શેડા શેડી બંધાણી અને એમાં ખેંચાતાણ થઈને મેં આંસકો માર્યો. કુવામાં પડ્યા પછી ખબર પડી કે તો કાંઈ નહોતું. હવે મને બહાર કાઢો. 3 માલધારીઓ, આ જે માલધારી હતા ને 3 પાઘડીઓ ભેળી કરીને કુવામાં પાહી કે લે આ પકડીને બહાર નીકળી જાય. કે એમ નથી નીકળાયું. કે તો પડતા હામી ભેખડે એવો ફટકાણો છું ને તે મારા પગ ભાગી ગયા છે, ખોખરા થઈ ગયા છે. તમે મને આખો ઉપાડીને બહાર કાઢો તો મેળ આવે. આવડા કે તને આખો ઉપાડીને બહાર કાઢીએ પણ પકડજે કાઠું, કે એ ન કેવું પડે
એક હાથે આંટી પાડીને પાઘડી પકડીને બીજા હાથે ઠૂંઠો. આ 3 જણા તાણે કમસી અધર થાય નહીં, 3ને પરસો ઉડી ગયો. એટલે આટલો બધો વજન. એક જણ બોલ્યો જૈન જુઓ ને કઈ બીજું જ નથી બપાતું ના. જૈન જોયું કે કમસી કદી બહાર નહીં આવે, કે કારણ કે એક હાથે પાઘડી પકડી છે બીજા હાથે ઠૂંઠો. આ મેલે તો બહાર આવે ને. મિત્રો, વડીલો, યુવાન મિત્રો, હું તમે બધા સમાજો કર્મથી, કમસી એ કોઈ પાત્ર નથી, પણ કર્મથી હું તમે બધા બંધાયેલા છીએ. અને આ જગતરૂપી કુવામાં એવી રીતે પડ્યા છીએ, પડતાની હારે સંબંધોની દિવાલે મારા અને તમારા પગને તોડી નાખ્યા છે. અને એમાં હું કંઈક કરી શકું? મારાથી જ આ જગત છે. આવો મિથ્યા અભિમાન રૂપી જે ઠૂંઠો પકડ્યો છે ને, સંતો ભરત નાખે તોય બહાર ન નીકળી શકીએ, કારણ કે ખોટું પકડ્યું છે. કે મળ્યું હોય તો દેશે મુખાનંદ में रत्न को काम जानो चित्र को तुरंगाती चल के बतावे ना सतम बैठो वो जाति को बादशाह जहां बैठे वहां राजधानी को जमावे ना लखदीन मिले कबू झूठो सपने को लाभ मिली जांचवा तो प्यानी प्यास को मिटावे ना कभी पिंगल बलंत ऐसी माया तुम हो की पास આપ હોગે ઓરન કો કશું કામ આવે ના. આવી આવી જે માયાઓ છે, જે મને તમને કોઈ દી કાંઈ કામમાં આવવાની નથી, છતાંય અભિમાનના ઠૂંઠાને આપણે નથી મૂકી શકતા. અને આ ઠૂંઠું ન મુકાય ત્યાં સુધી આ જગતરૂપી કુવામાંથી બહાર નીકળવું બહુ અઘરું છે. મિત્રો, સ્વયંસેવક મિત્રોને પણ એક વાત કરું કે સહેજ પણ હલચલ ન થાય એવી રીતે તમે સેવા કરજો ચા પાણીની. અને બીજું, જે બેઠા છો એ તમામને મારી એક ખાસ વિનંતી, પ્રાર્થના. આમ તો એક જણ હવારમાં ઘેરથી નીકળ્યો, ઘરવાળાને કીધું ક્યાં જવું છે? કે હારી જ જવું છે. એમ બપોરે તો આવતા રહ્યો ને? કે નક્કી નહીં. થોડીક વાર થઈને પાછો આવ્યો અને પૂછ્યું ઘરવાળીએ કે તમે હારી જવાનું કહેતા હતા ના? કે હું નીકળ્યો ત્યાં આપડે જે પ્રાઇમસ ખરો ને એના ઉપર દૂધ ઉકળતું હતું. મને એમ કે તું બીજા કામમાં ઓળીશ ને આ દૂધ ઉભરી જાય. એટલે કહેવાય ઉતારી લેજે. આ બાઈ કે એ તો મારું કામ છે, આમાં તમારે મને કઈ આ કહેવાની જરૂર નથી, જાઓ. વળી પાછો થોડીક વાર થઈને પાછો આવ્યો કે હજી એ નથી ગયા? કે ના. એક કહેવા આવ્યો તો શું કે હું બપોરે ક્યાંક ખાઈ લઈશ, કોઈ ધર્માદાનું સંસ્થા ચાલુ હશે ને, રામરોટી ચાલતી છે, હું જમી લઈશ. એટલે બપોરે મારા પગનું રાંધતા નહીં, ખોટું અનાજ ન બગડે. આ કે જાઓ, કહેવાની જરૂર નથી, માર્ગે પડો. ત્રીજી વાર જયારે વળીને પાછો આવ્યો, ભાઈ બોલી હજી એ નથી ગયા? અને કીધું કે જાતો તો પણ જો કે આપણા એક વાત કહેવાની રહી ગઈ હતી. એટલે પાછો શું કે કોઈ મહેમાન પરુણું આવો ને એના માપની જ ચા બનાવજે. વાહના તો નવરાશે પાછા 8-10 પેલા થાય કેટલો ભરીને ઉકાળતી નહીં. બાઈ બોલી કે મને બધી તમારા ઘરની ખબર છે, પણ તમે આ 3 વખત ધક્કા ખાધા, એમાં તમારા આ જોડા કેટલા ગહણા હશે એનું તો વિચાર કરો. એટલે આને કીધું બગલમાં ગાલી રહ્યો છો, પહેર્યા જ નથી. બગલમાં ચંપલ દાબી રહે એનું કામ નથી ભાઈ. કારણ કે ખાવું, ખવડાવવું, દેવું આ બધું છે ને એ તો કુદરતની દેન છે. જુઓ, ટાઢિયા તાવનો ટાઢ, ગુમડાની રૂજ, સુરવીરતા અને દાતારી આ બધું છે ને અંતરમાંથી ઉપડે. આ તમે આ નિશાળમાં પડે ન મેળવો, માસ્ટર ન શીખડાવે કે તમારે આવી રીતે દાન કરવું. આ બધું કશું, આ તો કુદરતી જ છે, જેનો અંતર દિલેર છે. અને એમ છે કે માના દરબારમાં બેઠા છીએ અને માં કોઈનું માથે રાખે નહીં. માં શબ્દ જ મહાન છે. તમે જોજો, પરમાત્મા કૃષ્ણચંદ્રમણી નાનો હતો ને અને રમતો હતો, રમતા રમતા એને માટી ખાધી. યશોદામાં દોડીને આવે કે આ શું કર્યું? તે માટી ખાધી. એટલે આને મોઢું ફીટ કરી દીધું, કાનની બૂટ પકડી, લાફો ઉગામ્યો, મોઢું ખોલ નગર પણ વળગાડી દઉં એક. યા નારદજી નીકળ્યા. કોણ છે ભાઈ? નારદજી ત્યાંથી નીકળ્યા અને યશોદામાને કહ્યું, માં શું કરો છો? કે જુઓ ને ઋષિ, આ મોઢું ને માટી કાઢી છે, મોઢું નથી ઉઘડતો, મારે માટી બહાર કાઢવી છે. એટલે નારદજી બોલ્યા હતા કે માં મારવાથી મોઢું ન ઉઘડે, તો તમે એને પંપાળી તેડી અને કહો કે બેટા માં બોલશે એટલે મોઢું આપોઆપ ખુલી જાય. યશોદામાએ કનૈયાને બચમાં લીધો, એના વાંકડિયા વાળમાં ધીમે 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 જનતાના ટેરમાં ફરવા માંડ્યા
આમ બે મા દીકરાની એક નજર થઈ અને એ વખતે યશોદામાએ કહ્યું, લાલા કનૈયા બેટા માં બોલ ને. અને કૃષ્ણ માં બોલ્યો ને મોઢું ફાટ્યું. એમાં 14 બ્રહ્માંડના દર્શન થઈ ગયા હતા. માં શબ્દની આ તાસીર છે, માં શબ્દની આ તાકાત છે, માં શબ્દમાં આવી એક જગતની નિભાવવાની નિયતિ છે. અને એ માના નામે હું તમે આજ ભેળા થયા છીએ. એટલે વારંવાર તમને કહેવું ન પડે. માતાઓ બહેનો દીકરીઓ, તમને પણ મારી એક વિનંતી છે, ભલે 1 રૂપિયો લઈને આવજો પણ આટલા સુધી આવજો. અને બીજું તમને બીજી એક વાત કરી દઉં. આજનું વિજ્ઞાન ગમે તે વાત કરતું હોય પણ તમને એક બીજી વાત કરું. માતાઓ બહેનો દીકરીઓ, એક ખાસ શબ્દ મારો સાંભળી લેજો. મારો આટલો અંદેવો તમે સાંભળી લેજો. મેં 50 વર્ષ સુધી સ્ટેજ ઉપર કાર્યક્રમો જ કર્યા છે, અનુભવ કર્યો છે મેં. અને તમે જુઓ, આપણે બધા બેઠા છીએ. કોઈ એમ માનતું હોય કે આ તો બધા ગામના, મારી બહેન બેઠી છે, દીકરી બેઠી છે, ભાભી બેઠા છે, માં બેઠા. ના, એવું ના હોય. આજ દીકરીઓ, માતાઓ બહેનો દીકરીઓની વચ્ચે ક્યાંક માં જોગ માયા બેઠી છે. કારણ કે એ તો 64 સ્વરૂપ છે. જેના 64 સ્વરૂપ વાળી ગમે એના પેઢી આવીને બેસી જાય. ભલામાં 64 કરોડમાંથી 1 કરોડ 1 સ્વરૂપમાં સમાયું અને 64 સ્વરૂપ થઈ ગયું. 64 જોગણી કહેવાની. સહદેવની જયારે મળ્યા ત્યારે 64 કરોડનું એનું વિરાટ રૂપ હતું. એ હમાઈને 64 માં આવી ગયું. એ માં અહીંયા બેઠી જ હોય મારા ને તમારા વચ્ચે. ત્યારે કયા રૂપમાં બેઠી હોય તો આપણને ક્યાંય ખબર ન પડે ભાઈ. એટલે માં અહીંયા હાજર છે. પરંપરા જેનું નામ લે તો ભૂત ભાગી જાય એવો દિલમાળીઓ હનુમાન અહીંયા હાજર છે. રામદેવજી મહારાજ, શ્રી રામદેવજી મહારાજ અહીંયા હાજર છે. માં લીમજા ભવાની હાજર હોય. અને એના વખતે આપણે આ તો એક સામાન્ય વસ્તુ છે, તમારી મોજ આવે એ બરોબર. અને જેને છૂટાની જરૂર હોય, અહીંયા ભાઈ પ્રહલાદભાઈ, આ રાજુભાઈ બેઠા છે, એની પાસે છૂટા જો મળી રહેશે. પણ આવજો ચોક્કસ. તમારા આ ડગલાનું પરિણામ તમને આવતા વર્ષે, તમે આજ જે ખર્ચો એ ગણી લેજો ને આવતા વર્ષે તમને કેટલો ફાયદો મળે છે એ તમે જોઈ લેજો. અને બીજું, કાલ બપોરે માનવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. કાલ બપોરે પ્રતિષ્ઠા થશે. અને કોઈ દીકરી એવી હોય, ડોક્ટરે આદેશના, ડોક્ટરે એમ કહ્યું કે તું ગમે તેમ કરીશ પણ તારી કુખ કોઈ દી ભરાશે નહીં, તારા કુખે કોઈ સંતાન જન્મશે નહીં, તારા ગર્ભમાં કોઈ દી બાળક નહીં રહે, એવી કોઈ દીકરી હોય ને કાલ બપોરે જાજો. બરાબર 12:40 થાય. અહીંયા માના પ્રતિષ્ઠામાં ફોટામાં પ્રાણ પુરાય ત્યારે ખોળો પાથરીને આંખમાંથી 2 આંહો પાડીને બોલશે, માં મેં તારો શું ગુનો કર્યો છે કે મારે વાંચડી થઈને રહેવાનું. અને 12 મહિનામાં તમારા આગળ જો પારણું ઝૂલતું ન થાય ને તો ભલામણ ભગવતીનું બેહવું લાજે. આ 64 જોગણી છે. આ માં છે, એ મનોરથ પૂરા કરી દે. અને નમો રાજકા રામ કપે છત્રધરની, એ રાંકના માથે રાજના છત્ર ધરી દેનારી માં છે. એ જ મહાપ્રાણ, એ જ મહાકાળ, એ જ શ્વાસ, એ જ ઉશ્વાસ, એ માં છે. અને એ માના શરણમાં, એના વિશ્વાસે આપણે જે કઈ દાન કરવું છે એને દેવાનું છે. અહીંયા કલાકારોને લેવાનું નથી. તો હું તમારી સમક્ષ એવા એક ઉત્તર ગુજરાતના અડાભેડ કલાકારને રજૂ કરું અને અહીંયા તમારી લાઈન થઈ જાય. બરોબર ને? ચા પી દેજો હળવે હળવે. અને અહીંયા દાનનો પ્રવાહ પણ ચાલુ રાખજો. તો આપણી સમક્ષ ભાઈ શ્રી ભરતભાઈ બારોટ.